સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે પુરુષોત્તમ માસની પૂર્ણિમા નિમિત્તે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે પહોંચ્યા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ શામળાજી ખાતે પુરુષોત્તમ માસની પૂર્ણિમાની ભાવભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યારે ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો। પુરુષોત્તમ માસના વિશેષ પ્રસંગે ભગવાન સન્મુખ કરીમ મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોથી ભક્તિમય માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિના પ્રાર્થના કરી હતી। પુરુષોત્તમ માસની પૂર્ણિમાના પાવન અવસરે શામળાજી ધામમાં ઉમટેલી ભક્તોની ભીડ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સુવિધા મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી।